નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત સહિત વિશ્વભરમાં લોકોએ યોગાભ્યાસ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી। ખંડણીખોર કીર્તિ પટેલે સુરતમાં એક ફ્લેટ 6 વર્ષથી પચાવી પાડ્યો હોવાના આક્ષેપ સાથે પોલીસને રજૂઆત કરાઈ। સરથાણામાં રત્ન કલાકારને 20 ફૂટ રસડી કાર ચડાવનાર જમીન દલાલ ઝડપાયો। જીકેએસને કારણે યુનિવર્સિટીમાં પ્રવેશ લેવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ રહી હોવાને લઈને વિરોધ। રૂપિયા ડબલ કરવાની લાલચ આપી 5 લાખ પડાવનાર 3 ગઠિયા ઝડપાયા। બીઆરટીએસ બસમાં અસામાજિક તત્વોની લુખ્ખાગીરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। સમાચાર વિગતે જોઈએ। આજે 21મી જૂન છે અને વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ કર્યા હતા। જ્યારે આખા વર્ષ દરમિયાન 40 લાખ વૃક્ષો શહેરમાં ઉગાડવામાં આવ્યા છે, તો સુરત અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં લાખો લોકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા। ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં સ્થિત બદ્રીનારાયણ મંદિર પરિસરમાં પણ યોગ સાધનાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું। ઓમ શિવ યોગ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને યોગના માધ્યમથી તન, મન અને આત્માને જોડતી સકારાત્મક ઉર્જાનો અનુભવ પણ કર્યો હતો। કાર્યક્રમની થીમ શાંતિ કા સૂત્ર યોગ સે જીવન હેઠળ યોગ દ્વારા જીવનમાં શાંતિ, સંતુલન અને સ્વસ્થતાના સંદેશાઓ આપવામાં આવ્યા હતા। અહેવાલ અનુસાર યોગાભ્યાસ દરમિયાન આસન, પ્રાણાયામ અને ધ્યાનની વિવિધ ક્રિયાઓનું નિયમિત રીતે પાલન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ લોક જાગૃતિ માટે એક સરાહનીય પ્રયાસ બન્યો હતો અને યોગના મહાત્મ્યને ફરી એકવાર ઉજાગર કર્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જોડાયા હતા અને એક સાથે યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી। બે અઢી વર્ષથી યોગ કરું છું અને મારા જીવનમાં ઘણો બધો ધરખમ પરિવર્તન આવેલો છે। સ્પિરિચ્યુઆલિટીથી માંડીને ફિઝિકલી, ઇમોશનલી દરેક વસ્તુનું ધરખમ પરિવર્તન આવેલો છે। મારી આસપાસના લોકોને અનુભવ ફીલ થાય છે, એટલો બધો અનુભવ। યોગ વગર એટલું કહે ને કે યોગ વગર જીવનનો કોઈ લક્ષ્ય જ નહીં હતો। ચલો ઉઠો, જાઓ, આવી જાઓ ફરી। અને યોગ કરવા પછી જીવનનો એક ઉદ્દેશ્ય મળી ગયો છે, જીવન જીવવાની એક નવી રીત મળી ગઈ છે। યોગ 1 કલાક પૂરતું સીમિત નથી, યોગ આખા જીવનની દિનચર્યામાં તમે અપનાવી શકો છો। યોગ ફિઝિકલ એક્સરસાઇઝ નથી, યોગ આધ્યાત્મથી માંડીને બધી જ એક્સરસાઇઝ। તાજેતરમાં 2 કરોડની ખંડણી માંગવાના કેસમાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે કીર્તિ પટેલના ભોગ બનેલા લોકો પણ હવે સામે આવી રહ્યા છે। કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર દંપતીએ પોલીસ કમિશનર અને કલેક્ટર સામે હાથ જોડીને ન્યાય અપાવવાની અપીલ પણ કરી છે। કીર્તિ પટેલે છેલ્લા 6 વર્ષથી આ દંપતીનો ફ્લેટ પચાવી પાડ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જ્યારે આ બાબતે કીર્તિ પટેલની બહેનના દાવા પ્રમાણે આ ફ્લેટ તેમણે ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું। જો કે આ મામલે પુના પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરાઈ છે। પર્વતપાટિયા વિસ્તારમાં મૂળ મહેસાણાના વતની એવા કીર્તિભાઈ પટેલ પરિવાર સાથે રહે છે અને તેમના પત્ની મંજુલાબેનના નામે સંતાનોના સારા ભવિષ્ય માટે 2016માં પુણાગામ વિસ્તારમાં આવેલી કુશલ દર્શન વાટિકા સોસાયટીમાં 203 નંબરનો ફ્લેટ લીધો હતો, જેની કિંમત 20 લાખથી વધુ થાય છે। આ સાથે તેના પર હાઉસિંગ લોન પણ લીધેલી છે। વર્ષ 2019માં કીર્તિ પટેલને ભાડે આ ફ્લેટ રહેવા માટે આપ્યો હતો અને આ દંપતીએ પુના પોલીસમાં કરેલી અરજી પ્રમાણે આ ફ્લેટનું ભાડું 9,500 અને ડિપોઝિટ પેટે 30,000 રૂપિયા લેવામાં આવ્યા હતા અને થોડા સમય માટે કીર્તિ પટેલ ફેમસ થઈ ગઈ હતી અને ન્યુસન્સ પણ ફેલાવા લાગી હતી। તેને ફ્લેટ ખાલી કરવા માટે કહેવાયું હતું અને શરૂઆતમાં કોરોનાનું બહાનું કાઢવામાં આવ્યું હતું અને ત્યારબાદ અન્ય બહાના હેઠળ ફ્લેટ ખાલી કરતી હતી નહીં। આ સાથે જ ભાડું પણ ચૂકવવામાં આવતું ન હતું। આ બાબતે 2022માં
પૂના પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. જ્યારે પણ કીર્તિ પટેલ પાસે ભાડું અને ફ્લેટ આપી દેવાની વાત કરવામાં આવતી ત્યારે તે અભદ્ર વર્તન કરતી હતી. આ સાથે જ ધમકીઓ પણ આપતી હતી, જેથી હેરાન પરેશાન મકાન માલિક થઈ ગયા હતા. છેલ્લા 6 વર્ષથી તે આ ફ્લેટ પર કબજો જમાવી બેઠી હોય તેને લઈને ફ્લેટ માલિક કીર્તિભાઈ પટેલના પત્ની મંજુલાબેને આપવીતી જણાવી હતી. સુરતમાં સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટ સામે બાઇક સવાર રત્ન કલાકારને કાર ચાલકે અડફેટે લેતા તેનું ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળ પર તેનું મૃત્યુ થયું હતું. યુવક સરથાણા ખાતે આવેલા નિર્મલનગરમાં મંડળના પૈસા ભરવા જતો હતો ત્યારે તેને અકસ્માત નડ્યો હતો અને સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની ઓળખ હાથ ધરી હતી. ત્યારે સરથાણા વિસ્તારમાંથી જ 5 દિવસે આરોપી એવા જમીન દલાલને પોલીસે ઝડપી પાડ્યો છે. મૂળ અમરેલી જિલ્લાના સારુકુંડાના વતનીને હાલ સરથાણા યોગી ચોક ખાતે આવેલા યોગીધારા સોસાયટીમાં 39 વર્ષીય રાજેશ ઉકાણી પરિવાર સાથે રહેતા હતા અને હીરાના કારખાનામાં નોકરી કરતા હતા. 15 જૂનની રાત્રે રાજેશભાઈ બાઇક પર સરથાણા વિસ્તારમાં આવેલા નિર્મલનગરમાં મંડળના પૈસા ભરવા માટે નીકળ્યા હતા અને દરમિયાન સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઇક લઈને પસાર થતી વખતે પૂરપાટ ઝડપે આવેલી કાર ચાલકે તેને અડફેટે લીધા હતા અને જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસતા તેને મૃત જાહેર કર્યા હતા. અને અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે, જેમાં રાજેશ બાઇક પર અતિથિ રેસ્ટોરન્ટની સામેથી જઈ રહ્યો છે અને કાર ચાલકે અડફેટે લીધો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં જોવા મળી રહી છે. જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે આ મામલે ગુનો દાખલ કરી અને જમીન દલાલ સુરેશ કેવડિયાની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ સુરેશ કેવડિયાની ધરપકડ કરવાની સાથે આગળની કામગીરી પણ શરૂ કરી છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી કોલેજમાં પ્રવેશ મળે તે માટે જીકેએસ પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે, જેના થકી મેરિટના આધારે વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન પ્રક્રિયા ઝડપથી થઈ જાય અને પારદર્શિતા રહે. પરંતુ વિદ્યાર્થીઓના મતે સરકાર દ્વારા જીકેએસને લઈને કરવામાં આવતી પ્રવેશ પ્રક્રિયામાં ઘણી બધી ત્રુટીઓ રહેતી જતી હોવાને કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી રહી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જીકેએસમાં અનેક ત્રુટીઓ હોવાના કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક જ પ્લેટફોર્મ ઉપરથી મેરિટ તૈયાર થઈ ગયા બાદ વિદ્યાર્થીઓને સંલગ્ન કોલેજની અંદર પ્રવેશ આપવા માટે સરકાર દ્વારા આ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. જો કે આ પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે વધુ મુશ્કેલ પુરવાર થઈ રહી છે, જેનો વિરોધ વિદ્યાર્થીઓ દ્વારા કાળી પટ્ટી પહેરીને કરવામાં આવ્યો હતો. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક આખા ગુજરાત ભરના દરેક જિલ્લા કેન્દ્રો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જે હાલમાં જીકાસ પ્રક્રિયા સરકાર દ્વારા જે ચાલુ કરવામાં આવી છે, જેના માધ્યમથી વિદ્યાર્થીઓ કોલેજોમાં પ્રવેશ લે છે, તો એ જીકાસની જે પ્રક્રિયા છે એ વિલંબના કારણે વિદ્યાર્થીઓ આજે પ્રવેશથી વંચિત રહી જાય છે. વિદ્યાર્થીઓને કોલેજોમાં એડમિશન નથી મળતા, તો આ વિલંબ પ્રક્રિયાના કારણે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ આકર્ષાય છે અને વિદ્યાર્થીઓ ઝડપથી એડમિશનના કારણે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લે છે. તો આ એક સરકાર માટે અને જે સ્ટેટ યુનિવર્સિટી છે એના માટે એક ગંભીર વિષય કહેવાય કે જે ગુજરાતની યુનિવર્સિટીઓ જે સ્ટેટ યુનિવર્સિટી છે એમાં વિદ્યાર્થીની 3,000 4,000 હોય છે, જેની સામે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ 30,000 35,000 ફી ભરીને પોતે એડમિશન લઈ લે છે. તો આ એક ખૂબ ગંભીર બાબત કહેવાય કે વિદ્યાર્થી એડમિશનમાં વંચિત રહી જાય છે. અને આના માધ્યમથી ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે વિદ્યાર્થીઓને હજી મેરિટ લિસ્ટમાં નામ જ નથી આવ્યા અને પોતે ઘણા વિદ્યાર્થીઓને એક વર્ષ ડ્રોપ લેવું પડે એવું છે. આ વિદ્યાર્થીઓ શિક્ષાથી વંચિત ના રહી જાય અને વિદ્યાર્થીઓને આ જ વર્ષે એડમિશન મળે અને ઝડપથી એડમિશન મળે, એટલા માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્રથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અને સાથે વિદ્યાર્થી પરિષદની માંગ પણ છે કે આજે વિલંબ પ્રક્રિયા છે એ વિલંબ પ્રક્રિયાને ઝડપથી ચાલુ કરવામાં આવે, જેના કારણે વિદ્યાર્થીઓ કોલેજમાં ભણી શકે. અને આજે ગુજરાતભરની પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને પણ જીકાસના માધ્યમથી અંદર સમાવી લેવામાં આવે, જેના કારણે વિદ્યાર્થી કોમન એક જ ફોર્મમાં ગુજરાતભરની સ્ટેટ યુનિવર્સિટી હોય કે પ્રાઇવેટ યુનિવર્સિટી દરેક યુનિવર્સિટીમાં એક ફોર્મમાં એડમિશન લઈ શકે. અને આગામી સમયમાં જો વિદ્યાર્થીને યોગ્ય ન્યાય નહીં મળે, વિદ્યાર્થીને યોગ્ય એડમિશન નહીં મળે, તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને જીકાસની જે
સમસ્યાઓ છે સમસ્યાને દૂર કરશે અને જો જરૂર પડશે તો જીકાસ પોર્ટલ પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ બંધ કરાવશે. રૂપિયા ડબલ કરવાની લાલચ આપીને બે મિત્રો પાસેથી 5 લાખ રૂપિયાની રકમ લઈ ભાગી છૂટેલા 3 ગઠિયાને દાહોદ અને રતલામ સ્ટેશન પાસેથી આરપીએફની મદદથી મૈદરપુરા પોલીસે પકડી પાડ્યા છે. પકડાયેલા આરોપીમાં મુખ્ય સૂત્રધાર કબુબેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી, તેનો સાગરીત શાહરૂખ બેગ કાલુબેગ અને મોહમ્મદ સલીમ મોહમ્મદ અકબરની ધરપકડ કરી છે. ત્રણેય પૈકી મુખ્ય સૂત્રધાર કાલુબેગ રાજસ્થાનમાં પણ રૂપિયા ડબલ કરવાની લાલચના સપના બતાવીને અનેક લોકોને શિકાર બનાવ્યા છે. રાજસ્થાનમાં તેના વિરુદ્ધ 2 ગુનાઓ દાખલ હતા અને અગાઉ તે રાજસ્થાનમાં દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો, જ્યારે અન્ય 2 શખ્સો તેના નજીકમાં રહે છે અને બંને બેકાર છે. ખાસ કરીને કાલુબેગ ઉર્ફે માંગીલાલ રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપીને લોકોને માયાજાળમાં ફસાવવામાં માહિર છે. કડોદરા બ્લુઝમ પાર્કમાં રહેતા અને મિલમાં રિપેરિંગનું કામ કરતા વિકાસ સુનિલ યાદવ 29મી એપ્રિલે પરિવાર સાથે વતન બિહાર ગયા હતા. તે વખતે ટ્રેનમાં એક આ ગઠિયો ભટકાયો હતો, જેને પણ આવી લોભામણી લાલચ આપવામાં આવી હતી અને તે ફસાઈ ગયા હતા. જ્યારે ફરિયાદ બાદ પોલીસની તપાસમાં આ ચીટર ટોળકીના 3 શખ્સો હોવાનું પોલીસ સ્ટેશનના કેમેરામાં જણાઈ આવ્યું હતું. હોટેલના કેમેરા ચેક કર્યા બાદ જેમાં 3 શખ્સો અલગ અલગ રૂમમાં રોકાયા હતા અને પોલીસે તમામ ડિટેલ્સ મેળવીને તપાસ કરી, જેમાં આરોપી સુરતથી જયપુર સુપરફાસ્ટ ટ્રેનમાં બેસી ગયા હોવાની હકીકત મળી હતી. જેથી પોલીસે આરપીએફના સ્ટાફને ફોટો અને વિડીયો સહિતની વિગતો મોકલીને આરોપીઓને પકડી પાડ્યા હતા. હાલ પોલીસે આ 3 આરોપીઓને લઈને આગળની કામગીરી શરૂ કરી છે. સુરતની બીઆરટીએસ અને સિટી બસ સેવા સતત વિવાદમાં રહે છે, ત્યારે આ સેવામાં મુસાફરો માટે સુરક્ષા વધુ એક વખત પ્રશ્ન બની ઉઠ્યો છે. બીઆરટીએસ બસમાં અસામાજિક તત્વોની લુખાગીરીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક મુસાફરે બસની અંદર શરૂ કરેલા બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ શેર થઈ રહ્યો છે, જેથી બસમાં મુસાફરી કરતા લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ બીઆરટીએસ બસમાં ડ્રગ્સ સંબંધિત વિડીયો વાયરલ થયો હતો, જેના કારણે જાહેર પરિવહનના સલામતી મુદ્દે લોકોમાં અવિશ્વાસ ઊભો થવા લાગ્યો છે. હાલની બબાલનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પણ ફરજિયાત એ છે કે ટ્રાફિક અને બસ સંચાલન વિભાગ આવી ઘટનાઓને ગંભીરતાથી લે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવે. બાળકને મારવાને લઈને અન્ય મુસાફરોને અસામાજિક તત્વોને રોકીને તેમને બસની નીચે ઉતારી દીધા હતા. આ આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.